लाखों है इस बात को मत भूलना। उपकार इनके लाखों है इस बात को मत भूलना। धरती पे देवों को पूजा भगवान को लाख मनाया है। तब तेरी सूरत पाई है, संसार में तुझको बुलाया है। इन पावन लोगों दिल को पत्थर बन कर मत छोड़ना। हर बात को तुम भूलो मने, माँ बाप को मत भूलना। अपना ही पेट को काटा है और तेरी काया सजाए वालों के जीवन में जहर मत छोड़ना। हर बात को तुम भूलो, माँ बाप को मत भूलना। चीज भी तुमने मांगी है, वो सब कुछ तुमने पाया है। हर चीज को लगा किसी ने से बड़ा तुमसे स्नेह जताया है। इन प्यार लुटाने वालों के तुम प्रेम प्यार को એને ખબર ન પડી એક 6 થી 7 વર્ષનો બાળક નાનો હતો, એને સમજ ના પડી અને ઘરની અંદર ફ્રીજમાંથી બરફ કાઢી કાઢીને ખાવા લાગ્યો। એને ખબર નથી કે બરફ ખાવાથી શું થાય, એને મજા આવી અને એને કાદા જ રાખ્યો અને એટલો બધો બરફ ખાધો કે પછી એને શરીરમાં અસહ્ય વેદના થવા લાગી, તરફડવા લાગ્યો। ડોક્ટરને બતાવ્યું। ડોક્ટર કે હમણાં મારી પાસે કઈ ઉપાય દેખાતો નથી, ટ્રીટમેન્ટ ચાલુ કરું। અને એમાં ખબર પડી ગામની અંદર એક બેન હતા, વૈદ્ય હતા, દવાના જાણકાર હતા। એમને બોલાવ્યા। મારા બાળકે બરફ ખાઈ લીધો છે। એક પિતા રડતા રડતા કહે છે હવે એનું શું થશે, બચશે કે નહીં? અને બેને આટલું કીધું, એને બચાવવા માટેનો રસ્તો છે પણ બહુ મુશ્કેલ છે। બચાવવા માટેનો રસ્તો છે પણ બહુ મુશ્કેલ છે। એટલે બાપે કીધું
પુત્રને બચાવવા માટે બાપ માટે કોઈ મુશ્કેલ રસ્તો હોતો જ નથી. ખાલી આ કો એના માટે શું જરૂરિયાત છે? અને ત્યારે બેને કીધું, આખા શરીર ઉપર કબૂતરની વિષ્ટા લગાવવામાં આવે ને તો બાળક સારો થઈ શકે. આજથી લગભગ 45-50 વર્ષ પહેલાની એક ઘટના કહું છું. જો બાળકને કબૂતરની વિષ્ટા લગાવવામાં આવે તો બાળક સારો થાય. હજી તો આટલું સંભળાયું અને પિતા ઘરમાંથી ભાગે. દેરાસરનું શિખર હતું ને એના પર ચડી ગયા અને રાતનો સમય. તમે ગામડામાં હાલારના હશો, જતા હશો તો આજે ક્યાંક ને ક્યાંક દેખાતા હશે. એટલે પિતાને ખબર પડી આટલી બધી કબૂતરની વિષ્ટા દેરાસર સિવાય ક્યાંય મળી ન શકે. સીડી વગર દેરાસર પર ચડી ગયા, કારણ કે મનમાં પુત્ર હતો. અને એ પિતા નખેથી આમ વિષ્ટા ભેગી કરવા લાગ્યા. 10 આંગળીમાંથી નખ તૂટી ગયા અને લોહી નીકળવા લાગ્યું. પણ છતાંય વેદના નથી. બોલો, હૃદયમાં કોણ છે? પુત્ર છે. પુત્ર એને મારે બચાવવાનો છે. કદાચ પગ લપસે ને તો નીચે પડી અને પોતાનું પ્રાણ પંખેરું પણ ઉડી શકે આવી સંભાવના હોવા છતાંય એ પિતાએ આટલી બધી વિષ્ટા ભેગી કરી અને ઘરે લઈને આવ્યા. ઓલા બેનને કીધું લગાવો. અને 3 દિવસ પછી એ પુત્ર સાજો થયો ને એટલે પિતા નાચવા લાગ્યા. બસ આજે મારું કર્તવ્ય પૂરું થયું. આજે એ જ બાળક આચાર્ય બની અને જૈન શાસ્ત્રની પ્રભાવના કરી રહ્યા છે. પિતા શું કરી શકે? આવો આપણે આવી ભાવધારામાં આગળ વધીએ.